હવે ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે જેમાં પાકિસ્તાનના અનેક ઠેકાણાઓ છે ધ્વસ્ત થઈ ગયા છે, એરબેઝને પણ અસર પહોંચી છે। એ કયા કયા ઠેકાણાઓ છે એ મેપના માધ્યમથી આપને સમજાવવા છે કે આ નાપાક જે હરકત થઈ છે તેમાં સૈન્ય ઠેકાણા ને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન તરફથી જે નાપાક હરકત થઈ રહી છે, આપ આ મેપમાં સૌપ્રથમ જોઈ લો કે કેટલા જે એરબેઝ છે એને નિશાને લેવામાં આવ્યા છે। સૌથી પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરી રહીમ યાર ખાન એરબેઝ કે જ્યાં પણ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો ને ત્યાં પણ મોટા પ્રમાણમાં અસર થઈ છે। ત્યારબાદ અહીંયા મુરીદની વાત કરવામાં આવે, મુરીદ એરબેઝ સૌથી પહેલા અમે મેપ દ્વારા એ જાણકારી પણ આપી હતી કે જે આતંકી અડ્ડાઓ હતા તેને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને ફરી અત્યારે જે જવાબી કાર્યવાહી છે ત્યારે પાકિસ્તાનના કેટલા શહેરોના કયા કયા ભાગો નષ્ટ થયા છે એ આ જોઈ લો। ચકલાલા કે જ્યાં એરબેઝ આવેલું છે તેને પણ મોટી અસર પહોંચી છે, ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા અને એ પણ ધણધણી ઉઠ્યું હતું। આ તરફ સિયાલકોટની વાત કરવામાં આવે તો ત્યાં તો એવિએશન બેઝ હતું કે જેને પણ મોટા પ્રમાણમાં અસર થઈ છે તે પણ ધ્વસ્ત થઈ ગયું છે। સુકુરમાં કે જે સૈન્ય એરબેઝ છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ તરફ કસૂરની વાત કરવામાં આવે જ્યાં રડાર સાઇટ છે તે પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। ચુનિયા કે જ્યાં સૈન્ય એરબેઝ છે અને રફીફી કે જ્યાં રફીકી જ્યાં પણ એરબેઝ છે। એટલે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ભારતે 7 એરબેઝ છે ધ્વસ્ત કર્યાની જાણકારી મળી રહી છે। અને રહીમ યાર ખાનની સૌથી પહેલા આપને વાત કરી હતી કે જ્યાં પણ એરબેઝ આવેલું છે એટલે પાકિસ્તાન જે પોતાની નાપાક હરકત છે એ કરી રહ્યું છે, પરંતુ ભારત સતત તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। અને આ તમામ દ્રશ્યો પણ આ મેપ થકી અમને આપને બતાવ્યા કે કયા કયા એ વિસ્તારો છે કે